બનાસકાંઠાના દિયોદરના વડિયા ગામ પંચાયતના સરપંચ સામે ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા ભ્રષ્ટાચાર આચર્યા હોવાના આક્ષેપો સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો। તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારીની અધ્યક્ષતામાં વડિયા ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામ પંચાયતના 10 સદસ્યો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં સરપંચ વિરુદ્ધ 7 સદસ્યો અવિશ્વાસની તરફેણમાં મતદાન કર્યું હતું। ત્યારે બીજી બાજુ સરપંચ સાથે 4 સદસ્યો સમર્થન આપતા ગુજરાત પંચાયત અધિનિયમ દ્વારા 2/3 બહુમતી પસાર ન થતા પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થયો ન હતો, જેને લઈ વડિયા ગ્રામ પંચાયતના સરપંચ પદ પર ચાલુ રહેતા સરપંચ પક્ષના લોકોમાં ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ અવિશ્વાસમાં સરપંચની અમે નીકળ્યું હતું કે અમને નિર્ણય જુએ અમારો। અમે 7 સભ્ય થઈને અમે એમને કીધું છે કે અમારો નિર્ણય કેમ કોઈ નહીં આવ્યો। અમે હાથ હતા એક બાજુ એમને બેઠક ના બોલાવતા અત્રે દરખાસ્ત મોકલી આપી હતી તલાટી મંત્રીશ્રીએ, જેના આધારે અમે 15 દિવસમાં બેઠક બોલાવવા હુકમ કરેલ, જે અંતર્ગત વડિયા ગામમાં કુલ જે બોડી છે એ 11 લોકોની છે। એમાંથી દરેક સભ્ય અને સરપંચના સેન્સ લીધેલા અને અત્રેથી વિસ્તરણ અધિકારી શ્રી પંચાયતને અમે ત્યાં આગળ મોનિટરિંગ માટે અધિકારી તરીકે નિમેલા, જેમાં જે 11 લોકોની જે આપણી બોડી છે એમાંથી સરપંચ સામાજિક ડખો થતો આ મારા દેશ સમાજના માણસો હતા, એ જ વિરુદ્ધમાં થઈને મારા ઉપર અવિશ્વાસની દરખાસ્ત મૂકી। એમાં 2/3 ન થતો અવિશ્વાસની દરખાસ્ત રદ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી સાહેબે। બાકી મારો કોમ ક્લિયર હેડે છે, ગોમને ભેગો લઈને હેડું છું અને ગોમને હાલે ભેગો લઈને હેડવાનો છું। બાકી કોઈ કોમ પંચાયત માટે કે કોઈ કોમ માટે આ કર્યો નથી, મારા માટે આ કાવતરો કરવામાં આવ્યો છે। અમે 15 દિવસ અગાઉ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી। આની અંદર આજે મિટિંગ યોજવામાં આવે અવિશ્વાસની દરખાસ્ત એના માટે અમે મૂકી હતી કે અમારા વડિયા ગ્રામ પંચાયતની અંદર કોઈ પણ જાતનો વિકાસ થયો નથી, કંઈ કામ થયો નથી, એટલે અમે એના માટે દરખાસ્ત મૂકી હતી।